નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી. અમરેલીમાં પ્રિન્ટિંગ મશીનમાં લાગી આગ, 2 લોકો ઘાયલ. અમરેલીથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમરેલીના સુખનાથપરા વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સુખનાથપરાની શેરી નંબર 7માં આવેલા એક ઘરમાં ચામુંડા ફોટો ફ્રેમનું પ્રિન્ટિંગ કામ ચાલતું હતું, જ્યાં અચાનક પ્રિન્ટિંગ મશીનમાં આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘરમાં 3 થી 4 મશીનો હોવાના કારણે આખો વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો હતો. જો કે, ફાયર ફાઇટર્સે આધુનિક સાધનોની મદદથી ધુમાડો બહાર કાઢ્યો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં કાચ વાગવાના કારણે મકાન માલિક અને એક કર્મચારી ઘાયલ થયા છે. ફાયરની ટીમે એક વ્યક્તિને મોકા પર જ પ્રાથમિક સારવાર આપી હતી, જ્યારે બીજા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે. હાલ સ્થિતિ કાબૂમાં છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી.